નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર તથા સમગ્ર શિક્ષા દ્વારા આપવામાં આવેલ સ્વ અધ્યયન પોથીઓનું સંપૂર્ણ સોલ્યુશન તથા ભરોસાપાત્ર માર્ગદર્શન અહીં આપણી રોવિટા રાઇસ ચેનલ દ્વારા આપવામાં આવેલ છે. તો આપ સૌને નમ્ર વિનંતી કે રોવિટા રાઇસ ચેનલ સાથે જોડાયેલા રહો, તેને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને તેનાથી પોતાનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ બનાવો. ધોરણ 8 વિષય ગણિત, પ્રકરણ 11 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ. પ્રશ્ન 1. સાચો વિકલ્પ પસંદ કરી ખાનામાં લખો. નંબર 1. એક ટ્રેનને 297 કિલોમીટર અંતર કાપવા માટે 54 લીટર ડીઝલની જરૂર પડે છે. ટ્રક દ્વારા 550 કિલોમીટર અંતર કાપવા માટે કેટલા લીટર ડીઝલ જોઈએ? જવાબ ઓપ્શન એ 100 લીટર. નંબર 2. 100 વ્યક્તિઓને 24 દિવસ ચાલે તેટલું અનાજ છે. જો 20 વ્યક્તિઓ જતા રહે તો અનાજ કેટલા દિવસ ચાલશે? ઓપ્શન એ 30 દિવસ. નંબર 3. એક ખેતરની જમીન સારી રીતે ફળદ્રુપ છે. જમીનનું ક્ષેત્રફળ અને તેના પર થતા પાક વચ્ચે શું સંબંધ છે? જવાબ ઓપ્શન એ સમપ્રમાણમાં છે. નંબર 4. નીચેનામાંથી કયા સંબંધમાં વ્યસ્ત પ્રમાણ જોવા મળે છે? જવાબ ઓપ્શન સી કામ માટે રોકેલ વ્યક્તિ અને કામ પૂર્ણ કરવા લાગતો સમય. નંબર 5. એક રિક્ષા 1 કલાકમાં 10 કિલોમીટરનું અંતર કાપે છે તો તે રિક્ષા 1 મિનિટમાં તેટલી જ ઝડપે કેટલું અંતર કાપે? જવાબ ઓપ્શન ડી 500/3 મીટર પ્રતિ મિનિટ. પ્રશ્ન 2. ખાલી જગ્યા પૂરો. નંબર 1. જો ઝડપ અચળ હોય તો કાપેલું અંતર અને લાગતો સમય ખાલી જગ્યા છે. જવાબ સમપ્રમાણ છે. નંબર 2. x/y માં x બરાબર 4 ત્યારે y બરાબર 6 છે. જો x બરાબર 3 હોય તો y બરાબર ખાલી જગ્યા મળે તો 4.5 મળે. નંબર 3. જો x અને y ખાલી જગ્યા પ્રમાણમાં હોય તો તેને પણ x એ y પણ લખી શકાય. જવાબ સમપ્રમાણમાં. નંબર 4. જો x બરાબર 5y તો x અને y એકબીજાના ખાલી જગ્યા પ્રમાણમાં છે તો તે સમપ્રમાણમાં. નંબર 5. જો p અને q વ્યસ્ત પ્રમાણમાં હોય તો તેમને અનુરૂપ કિંમતનો ખાલી જગ્યા અચળ રહે છે તો ગુણાકાર અચળ રહે છે. પ્રશ્ન 3. આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. નંબર 1. જ્યારે ઝડપ અચળ રાખવામાં આવે ત્યારે સમય અને અંતર વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે. ખોટું વિધાન. નંબર 2. ચોરસની બાજુઓની લંબાઈ વધે તો તેનું ક્ષેત્રફળ વધે છે. સાચું વિધાન. નંબર 3. જો ત્રિકોણના એક ખૂણાનું માપ નિશ્ચિત હોય તો બાકીના 2 ખૂણાનું માપ વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે. સાચું વિધાન. નંબર 4. નિશ્ચિત સમયગાળા અને વ્યાજ દર માટે સાદું વ્યાજ એ મુદ્દલના સમપ્રમાણમાં છે. સાચું વિધાન. નંબર 5. x/y માં x બરાબર 6 ત્યારે y બરાબર 8 છે. જો x બરાબર 8 હોય તો y બરાબર 10 મળે. ખોટું વિધાન. પ્રશ્ન 4. આપેલ માહિતીનો ઉપયોગ કરીને જવાબ લખો. નંબર 1. x અને y સમપ્રમાણમાં હોય તો x બરાબર 12 હોય ત્યારે y બરાબર 48 અને x બરાબર 6 હોય તો y કેટલા? સમપ્રમાણ હોવાથી x1/y1 બરાબર x2/y2 થાય. તેથી 12/48 બરાબર 6/y2 થાય. તેથી y2 બરાબર 6×48/12. તેથી y2 બરાબર 24 જવાબ મળે. નંબર 2.
જો એક્સ અને વાય સમપ્રમાણમાં હોય તો એક્સ કેટલા હોય ત્યારે વાય 2 મળે, એક્સ 60 હોય તો વાય 10 મળે છે. તો સમપ્રમાણ હોવાથી x1 ભાગ્યા y1 બરાબર x2 ભાગ્યા y2 થાય. તેથી x1 ભાગ્યા 2 બરાબર 60 ભાગ્યા 10. તેથી x2 બરાબર 60 ગુણ્યા 2 ભાગ્યા 10. તેથી x2 બરાબર 12 જવાબ મળે. પ્રશ્ન 5. દાખલા ગણો. નંબર 1. L અને M સમપ્રમાણમાં છે. જ્યારે L બરાબર 5 હોય ત્યારે M બરાબર 2/3 છે. જો M બરાબર 16/3 હોય તો Lની કિંમત શોધો. L ભાગ્યા M બરાબર અચળ. તેથી 5 ભાગ્યા 2/3 બરાબર L ભાગ્યા 16/3. તેથી 5 ગુણ્યા 3 ભાગ્યા 2 બરાબર L ગુણ્યા 3 ભાગ્યા 16. તેથી L બરાબર 5 ગુણ્યા 3 ગુણ્યા 16 ભાગ્યા 2 ગુણ્યા 3. છેદ ઉડાડતા L બરાબર 40 જવાબ મળે. નંબર 2. x અને y વ્યસ્ત પ્રમાણમાં છે. જો x બરાબર 1.5 હોય ત્યારે y બરાબર 60 છે. જો y બરાબર 4.5 હોય તો xની કિંમત શોધો. વ્યસ્ત પ્રમાણ માટે x અને y અચળ. તેથી 1.5 ગુણ્યા 60 બરાબર x ગુણ્યા 4.5. તેથી 90 બરાબર x ગુણ્યા 4.5. તેથી x બરાબર 90 ભાગ્યા 4.5 થાય. તેથી x બરાબર 20 જવાબ મળે. પ્રશ્ન 6. એક એલ્યુમિનિયમના સળિયાનું વજન તેની લંબાઈના સમપ્રમાણમાં છે. જો 16 સેમી લંબાઈના સળિયાનું દળ 192 ગ્રામ હોય તો 105 ગ્રામ દળ ધરાવતા સળિયાની લંબાઈ શોધો. તો સળિયાનું વજન x અને લંબાઈ y સમપ્રમાણમાં હોવાથી x1 ભાગ્યા y1 બરાબર x2 ભાગ્યા y2. તેથી x ભાગ્યા y અચળ. તેથી 192 ભાગ્યા 16 બરાબર 105 ભાગ્યા y2. તેથી y2 બરાબર 16 ગુણ્યા 105 ભાગ્યા 192. તેથી y2 બરાબર 1680 ભાગ્યા 192. તેથી છેદ ઉડાડતા y2 બરાબર 8.75 સેન્ટીમીટર જવાબ મળે. પ્રશ્ન 7. એક ટાંકીને 1 કલાક અને 20 મિનિટમાં ભરવા માટે 20 પાઇપનો ઉપયોગ કરવો પડે છે. જો ફક્ત 5 પાઇપનો ઉપયોગ કરવામાં આવે તો તે ટાંકીને ભરતા કેટલો સમય લાગે? સમય 1 કલાક 20 મિનિટ બરાબર 60 વત્તા 20 બરાબર 80 મિનિટ. પાઇપની સંખ્યા x અને y વ્યસ્ત પ્રમાણમાં છે. x1 બરાબર 20, x2 બરાબર 5, y1 બરાબર 80, y2 બરાબર કેટલા? તેથી x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2. તેથી 20 ગુણ્યા 80 બરાબર 5 ગુણ્યા y2. તેથી y2 બરાબર 20 ગુણ્યા 80 ભાગ્યા 5 થાય. તેથી y2 બરાબર 40 ગુણ્યા 80. છેદ ઉડાડતા y2 બરાબર 320 મિનિટ જવાબ મળે. 320 મિનિટને કલાકમાં ફેરવતા 5 કલાક 20 મિનિટ જવાબ મળશે. પ્રશ્ન 8. 27 કિલોગ્રામ લોખંડની કિંમત 1080 રૂપિયા છે. તો 120 કિલોગ્રામ લોખંડની કિંમત કેટલી થાય? જવાબ. લોખંડનું વજન x બરાબર 27 કિલોગ્રામ અને કિંમત y બરાબર 1080. સમપ્રમાણ બરાબર x1 ભાગ્યા y1 બરાબર x2 ભાગ્યા y2. તેથી 27 ભાગ્યા 1080 બરાબર 1020 ભાગ્યા y2. તેથી y2 બરાબર 1020 ગુણ્યા 1080 ભાગ્યા 27. તેથી y2 બરાબર 4800 જવાબ મળશે. પ્રશ્ન 9. ₹2000ના મુદ્દલ પર 3 વર્ષમાં સાદું વ્યાજ ₹500 મળે છે. જો 36,000 રૂપિયા તેટલા જ દરે 3 વર્ષ માટે સાદા વ્યાજે મૂકવામાં આવે તો કેટલું વ્યાજ મળે? અહીં મુદ્દલ x અને વ્યાજ y
સમપ્રમાણમાં હોવાથી x1 ભાગ્યા y1 બરાબર x2 ભાગ્યા y2. તેથી 2000 ભાગ્યા 5000 બરાબર 36000 ભાગ્યા y2. તેથી y2 બરાબર 36000 ગુણ્યા 5000 ભાગ્યા 2000. તેથી y2 બરાબર 9000. તો જવાબ 9000 રૂપિયા વ્યાજે મળે છે. પ્રશ્ન 10. 300 વ્યક્તિઓને 42 દિવસ ચાલે તેટલું અનાજ છે. જો 50 વ્યક્તિઓનો વધારો થાય તો અનાજ કેટલા દિવસ ચાલે? અહીં વ્યક્તિની સંખ્યા x અને દિવસ y છે. આપેલ પ્રમાણ વ્યસ્ત પ્રમાણ છે. xy અચળ, તેથી x1 બરાબર 300, x2 બરાબર 300 વત્તા 50 બરાબર 350, y1 બરાબર 42, તો y2 બરાબર કેટલા? તો x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2. તેથી 300 ગુણ્યા 42 બરાબર 350 ગુણ્યા y2. તેથી y2 બરાબર 300 ગુણ્યા 42 ભાગ્યા 350. હવે છેદ ઉડાડતા y2 બરાબર 36 દિવસ મળે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.